તો મિત્રો આપણે અત્યારે દિવ્યધામ વલાડ જ્યાં વઘાસિયા પરિવાર દ્વારા એક શિવકથાનું ભવ્ય આયોજન શરૂ થઈ ગયું છે. તો આપણે ત્યાં જઈએ. પૂજ્ય શ્રી ગિરી બાપુના શ્રીમુખે શિવકથાનું આયોજન શરૂ થઈ ગયું છે અને આજે ચોથો દિવસ છે. તો ચાલો આપણે જઈએ શિવકથામાં, અને તે પહેલાં યજ્ઞશાળા અને 12 જ્યોતિર્લિંગના દર્શન કરી લઈશું. તો ચાલો મારી સાથે ત્યાં અત્યારે આપણે પહેલાં દર્શન કરી લઈએ. યજ્ઞશાળામાં જઈશું, પછી આપણે શિવકથામાં જઈએ. મંદિર બનવાનું છે, તેમાં સરસ મંદિર બનવાનું. તમે ડેમો જોયો. યજ્ઞશાળામાં જઈએ. યજ્ઞશાળા શિવજીનો દર્શન કરી લઈએ. પછી કથા મંડપમાં જઈએ તો સામે શિવજી છે. ચાલો હવે આપણે શિવ જ્યાં 12 જ્યોતિર્લિંગ છે તેના દર્શન કરવા જઈએ. આગળ જ છે 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા જઈએ. હવે ત્યારબાદ જઈશું કથા મંડપમાં. તો એ છે 12 જ્યોતિર્લિંગના દર્શન. ચાલો આપણે ત્યાં અંદર જઈએ. કેમ છે ભાઈ? No, no, no.
शिवाय महादेवाय ते नमः नमस्तेस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयंबकाय त्रिपुरांतकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमाय दरेक स्वयंसेवक भाईओ बहनों અને વિશેષ કરીને કથાની સફળતા માટે વઘાસિયા સમાજના ભુવાશ્રી હરેશભાઈ વઘાસિયા જે સમાજને સુંદર માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે અને સમાજના પ્રમુખ શ્રી રાજુભાઈ વઘાસિયા રાત્રિનું સપનું તો નિંદર ખોલતા પૂરું થાય પણ દિવસનું સપનું તો જીવન પૂર્ણ થતા પૂર્ણ થાય છે એ સપનું ચાલતું જ રહે છે તેથી રામચરિત માનસ તુલસી ભગવાન મહાદેવ જેવો અનુભવ કોઈની પાસે કોઈ પાસે નહીં जहाँ पोगे रवि वहां पहुंचे कवि ने जहाँ पोगे कवि वहां पहुंचे अनुभव शिवजी કહે છે કે મારો અનુભવ છે યુગો યુગો કલ્પ કલ્પથી હું જોતો આવું છું આ બધું નાશવંત સર્જન અને વિસર્જન નિરંતર આ સૃષ્ટિનો એક ક્રમ છે તેથી હું સત્ય કહું છું ભગવાન સ્વયં મહાદેવ બોલે नहीं करी करम न भगति विवेको राम नाम आयुगની અંદર કોઈ મોટી મોટી સાધના ઉપાસના અનુષ્ઠાન કરવા એ બહુ જ અઘરું પડે છે હાલતા ચાલતા બેસતા ઉઠતા ખાતા પીતા ઊંઘતા જાગતા ઘરમાં વનમાં સંસારમાં પવિત્ર અવસ્થામાં અપવિત્ર અવસ્થામાં જીવાબરે વર્તતે જેને જીવા પર ભગવાનનું નામ લે છે એ મનુષ્ય ભવપાર બને છે તેથી કલિયુગમાં શું કરવું તો કે હરિભજન કરવું કામ કરતા જાઓ ઘરનું કામ લેતા જાઓ હરિનું નામ એ જ આપણા માટે સરળ છે આપણે કોઈ કથા સાંભળીને હિમાલય પહાડમાં તપસ્યા કરવા નાટકની જરૂર નથી અને જવાના પણ નથી આપણા માટે એક જ ઉપાસના આપણા માટે એક જ સાધના છે કોઈ પણ પ્રવૃત્તિ કરતા હોય કોઈ પણ કાર્ય કરતા હોય ઈશ્વરનું નામ નહીં છોડો
સત્ય બોલતા હોય તો પણ ઈશ્વરનું નામ લેવું, ક્યારેક મજબૂરીમાં જૂઠું બોલાતું તો પણ ઈશ્વરનું સ્મરણ છોડવું નહીં. કલિયુગની અંદર ભોપાલ કરવા માટે શિવરામ કરીમ પ્રાપ્યમ સંસાર બંતરંતિ તે સંસાર મૂળ પાપાને તાની નશંતિ સંશય. રામચરિતમાનસ તુલસીને કહે કલિયુગ કેવલ નામ આધાર. જેના ચંચલ ને વિચલિત માનવો એ માણસો કથામાં સ્થિર ન બેસી શકે. કથામાં કોણ સ્થિર બેસે? જેનું મન વિચલિત ન હોય, જેનું મન સ્થિર હોય. 3 કલાક કથામાં બેસવું એ ભગવાનની ઉપાસના છે. અને 3 કલાક કથામાં એ જ બેસી શકે જેના પુણ્યનો ઉદય થયો હોય. બાકી સભા ભંગ કર્યા કરે માણસ. તેનું ચિત્ત, તેનું મન કથામાં લાગે જ નહીં, કારણ કે તેની પાસે પુણ્યનો ઉદય નથી. કથા કામથી ન સંભળાય, કથા અંતકરણથી સંભળાય છે. આપણો પિતા આપણા માટે શું છે તો તમે જવાબ આપ્યો છે. આપણે ભણતા હતા, આપણો ભણવાનો ખર્ચ કોને ઉપાડ્યો ભાઈ? પિતાજી. પોતે જૂના કપડા પહેરીને ચલાવી લે છે, આપણે નવા ડિગ્રીમાં અપાવે છે. પોતે સાદો મોબાઈલ વાપરે છે, આપણે સ્માર્ટ મોબાઈલ વાપરે છે. પોતે સાયકલ ચલાવી લે છે, આપણને 2 વ્હીલર અપાવે છે. મારો દીકરો ભણે ગણી મારું નામ ઉજળું કરે, મારી દીકરી ભણે ગણી તેના પગભર થાય, આવી આશા અને અપેક્ષા ધરાવતા આપણા પિતાજી છે.
બોલતા તો માં શીખવાડે છે, પણ કેવું બોલવું ને સમાજમાં એ બાપ શીખવાડે છે. ચાલતા માં શીખવાડે છે, પણ સમાજમાં કેવી રીતે ચાલવું એ બાપ શીખવાડે છે. તેથી મારી આંગળી જાગીને મને માર્ગ બતાવ્યો. તેથી ઘરમાં બાપ હો તો ખૂબ સેવા કરી લેજો. એકવાર બાપની આંખ બંધ થઈ ગયા પછી હિમાલય પહાડને ફરી નાખશો, દુનિયાની યાત્રા કરી લેશો, તો પણ એ બાપ ફરીવાર તમને જોવા નહીં મળે. તેથી જીવિત બાપને રાજી રાખો, મહાદેવ તમારા પર અમૃતનો વરસાદ વરસાવશે. આપણા વ્યવહારથી, આપણી વાણીથી, આપણી રહેણી કહેણીથી આપણો બાપ આપણા માટે ગૌરવ કરવો જોઈએ કે આ મારો દીકરો છે, આ મારી દીકરી છે. એક પણ કામ જીવનમાં એવું ન હોય કે બાપને નીચે જોવું પડે. દીકરો હોય કે પછી દીકરી હોય, બાપના ગૌરવને વધારે. પિતા આપણી ઢાલ છે, પિતા આપણી છત્ર છાયા છે, બાપ આપણા જીવનનો આધાર છે.